કેવડી લાગી ગયો પગે ને ફિશ કરી દીધું બધું કરી દીધું બધું પ્રોપર પગી લાગવાનું હોય એવી રીતે પડાય રહે ને તે દેવા લઈને ગયા that is cute. ટીપો મારા જો કેટલા મારા આશીર્વાદ મળે સુગર મારા જ થશે. તો જો છે બધું લેજેન પછી નહીં ચાલે રજા પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાય પૂર્ણમેવાવશિષ્યતે. श्रीगोवर्धननाथ पादयुगलं हैयं गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुरा. श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. श्रीमद्वल्लभविठ्ठलौगीधरं गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूनां तथा. एवं श्रीयदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं सगुरुं गिरिं गुरुविभुन् स्वीयप्रभूश्च स्मरे. आदौ देवकी देवगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवतापहननं गोवर्धनोद्धारणम्. कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतापालनम् एतद्भागवतपुराणकथितं श्रीकृष्णलीलामृतम्. ॐ नमो भगवते वासुदेवाय. गिरिराज બલિ અને ઇન્દ્ર અમૃત માટે થઈને ખૂબ ઝઘડ્યા. દેવો પાસે અમૃત આવી ગયું હતું. દેવોને તો વાંધો નહોતો, દેવો તો બરાબર ગુટમોટ થઈને બેઠા હતા. એ કોઈ અસુરોને ખૂબ માર્યા. શુક્રાચાર્યને વિચાર થયો કે આ ખરાબ થયું. દેવો પાસે થઈને દેવોનો પક્ષ લઈને વિષ્ણુ ભગવાને આ કામ કર્યું, મને ગમ્યું નથી. એટલે એ પોતે ઋષિ હોવા છતાં અસુરોની સંગતમાં બેઠા છે અને અસુરોને મદદ કરવા માટે એમણે સંજીવની વિદ્યાથી અસુરોને જીવિત કર્યા છે. એકની પાસે અમૃતનું બળ છે, એકની પાસે મંત્રનું બળ છે. બંને કોન્સ્ટન્ટલી લડ્યા કરે છે. વિચાર કર્યો હવે શું કરો. શુક્રાચાર્યે બલિરાજાને નારાયણ કવચ આપીને પછી એને કહ્યું કે હવે તું વિશ્વજીત યજ્ઞ કર. વિશ્વજીત યજ્ઞ કરવાથી તારી પાસે જે અષ્ટશસ્ત્ર રથ વગેરે આવશે એ અષ્ટશસ્ત્ર રથથી તું બધાને જીતી શકીશ. બલિરાજાએ યજ્ઞ કર્યો છે. યજ્ઞના પ્રભાવ સ્વરૂપે જે અષ્ટશસ્ત્ર મળ્યા છે એનાથી એણે વિશ્વને જીત્યું છે.
ઇન્દ્ર હાર્યો છે. ઇન્દ્ર હાર્યો છે એટલે અદિતિને ખૂબ દુઃખ થયું છે. Obviously, when a child is in pain, the mother will obviously feel the pain. Whichever mother that may be. એ માણસની માં હોય કે ગાયની માં હોય કે માછલીની માં હોય કે કોઈ પણ માં હોય, દીકરો દુઃખી થાય તો માને દુઃખ થાય. આપણે દુઃખી થઈએ તો આપણી માં ધરતીને પણ દુઃખ થાય. ધરતી આપણી માં છે. માં આપણા માટે બધું આપવા તૈયાર છે, as long as we are willing to treat her as a mother. અદિતિને ખૂબ દુઃખ થયું છે. મારા દીકરા અત્યારે દુઃખી છે. એમણે કશ્યપને જઈને કહ્યું છે, પ્રભુ, દુનિયાના જે બ્રહ્માંડના જે ભાગ કરેલા હતા એ પ્રમાણે રસાતાળ, પાતાળ વગેરે અસુરોને મળેલા છે, એનો મને કોઈ વાંધો નથી. સ્વર્ગ તો મારા પુત્રોને મળ્યું હતું ને. આ 14 ભુવનમાં જગ્યા તો એવી હોવી જોઈએ ને કે જ્યાં મારા પુત્રો રહી શકે. બાપાએ ઘરનો જો વિભાજન કરેલું હોય, બાપાએ જો સંપત્તિનું વિભાજન કરેલું હોય તો માં એમ તો કહે ને કે મને જે મારા દીકરાને આપ્યું છે એ તો તમે રાખો. આદિત્યએ કહ્યું છે, સ્વર્ગ મારી દીકરા પાસેથી પડાવી લેવામાં આવ્યું છે. પ્લીઝ, કેન આઈ હેવ ધ રાઇટ્સ બેક ફોર માય ચિલ્ડ્રન? કશ્યપ વિચાર કરે છે, આ ભાઈઓ દીકરાઓના યુદ્ધમાં મારો થાય, શું કરું? પ્રભુનું ધ્યાન ધર્યું છે અને અદિતિને કહ્યું છે કે અદિતિ, તમે પયોવ્રત કરો. પયોવ્રત કેવળ 15 દિવસનું. દૂધ અને ભાતનું એમાં ખાવાનું છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું છે. ગાય, બ્રાહ્મણ વગેરેનું પૂજન કરવાનું. જેવી રીતે પુંસવન વ્રત હતું એવી જ રીતે પયોવ્રત છે. પુંસવન વ્રત 12 મહિનાનું હતું, પયોવ્રત 15 દિવસનું. કાલે કહી ગયું એ પ્રમાણે માણસની પોતાની શુદ્ધિ કેટલી છે એના પર આધાર રાખે છે કે એને વ્રતની કેટલી જરૂર છે. આપણે કોઈ પણ ગુરુ પાસે જઈએ અને ગુરુ આપણને ખાલી મંત્ર આપી દે ને કે આ મંત્રનો જાપ કરો તમારું કલ્યાણ થઈ જશે. રોંગ. આપણી ગતિ કેટલી કરેલી છે અત્યાર સુધીમાં, આપણી સાધના કેવી છે, આપણો સત્સંગ કેવો છે, આપણો વિચાર કેવો છે, એ જોઈને જે ગુરુ આપણને મંત્રદાન આપે કે આપણને સાધનનું દાન આપે એ ગુરુ સાચો. પહેલાના જમાનાના જે ગુરુ હતા એ આ બધું જોઈને કરતા હતા. શ્રી વલ્લભાચાર્યજીએ 9 સ્વરૂપોની સાધના કરી છે, આપણને આપી છે. કેમ? એમને આપી દીધી છે? એમને કઈ રોજ મગજ બદલાતું હતું એમનું? કોઈ પણ બીજા સંપ્રદાયમાં તમે જાઓ, તમને એક જ મૂર્તિ મળે. તિરુપતિ બાલાજીની મૂર્તિ બધી એક જ હશે. રામાનુજ બધા એક જ તિરુપતિ બાલાજી વિષ્ણુ સ્વરૂપ એક જ પૂજા કરશે. માધવ સંપ્રદાયમાં એક જ ભગવાનની પૂજા કરશે બધા. કોઈ પણ તમે જગ્યાએ જાઓ, મોટા ભાગના સંપ્રદાયમાં 99% તમને એક જ સ્વરૂપ મળશે. મહાપ્રભુજીએ વિચાર કરીને એક નહીં 9 સ્વરૂપો આપણને આપેલા છે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિલ પ્રિયમ નિત્યમ શ્રીમદ રાધિકમ સુકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ શ્રીમન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. આટલા સ્વરૂપો આપેલા છે. ના ભાઈ, તો જે વ્રજના ઠાકોરજી હતા ને એ જ સાચા, બીજા ઠાકોરજી સાચા નહીં. તો શું વલ્લભાચાર્યજીને ખબર નથી? તો મથુરાધીશને દ્વારકાધીશને એમને બેસાડ્યા છે, વિઠ્ઠલનાથજીને એમને બેસાડ્યા છે. વલ્લભાચાર્યજીને પ્રભુ શ્રી કૃષ્ણના દરેક સ્વરૂપ પર પ્રેમ છે. He loves God in all his infinite varieties, in all his infinite સ્વરૂપ્સ. દરેક પોતાના જે સેવકો હતા એ લોકોની મતિ અને ગતિ પ્રમાણે અલગ અલગ સ્વરૂપ અને અલગ અલગ સેવાઓ આપી છે. એક જ સેવા નથી આપી, કારણ કે બધાની અક્કલ એક પ્રમાણે નથી હોતી. અને જે ડાયો ટીચર હોય એ બધા છોકરાઓને એ લોકોની એબિલિટીઝ પ્રમાણે એ લોકોને હોમવર્ક આપે. If you give the same classwork or homework to all the children, not all of them can cope. Even modern education system agrees with that children must be taught according to their ability, and according to their ability you give them homework or classwork to suit them.
their mind, etc. You can't just give any old homework. હવે બધાને કંઈ થોડી ધ્યાનમાં બેસાડી દેવાય. બધાને ધ્યાન ના ફાવે. કોકને ધ્યાન ફાવે, કોકને ના ફાવે. કોકનાથી મહારાજાથી સરખું બેસાય જ નહીં. એ તો આજે અહીંયા આગળ બેસવું પડે છે, અહીંયા 4 કલાક બેઠો છું, બાકી ભાગવતનું એક જગ્યાએ ટકે નહીં કોઈ દિવસ. તો કોઈને ધ્યાનમાં ન બેસાડાય. હવે મહારાજ આંખ મૂકીને જો 2 મિનિટ પણ બેઠો હોય તો સૂઈ જાય, ટ્રેનમાં સૂઈ જાય. હવે આવા માણસે ધ્યાન ન અપાય. એટલે વલ્લભાચાર્ય વિચાર કર્યું કે જેને ધ્યાન ન અપાય એને સેવા અપાય. કોન્સ્ટન્ટલી મન બિઝી રહે તો કદાચ એનો ઊંઘ નહીં આવે. અમુક લોકો એવા હોય છે કે જે લોકોને રસ જ ગમે, એ લોકોને કાંઈ મીઠું મીઠું આમ કાંઈક અલગ અલગ હોય તો જ ગમે. રોજ એકનું એક ન ફાવે. જો તમે રાગભોગ શિંગારથી તમે સેવા કરો, એ બહાને તમે સેવામાં જોડાઓ. ભગવાનને અલગ અલગ વસ્ત્ર કરો, અલગ અલગ તમે એમને ભોગ ધરાવો, કરો કાંઈક તો કરો. વલ્લભાચાર્યજીના દરેક જાતના સેવક છે. 84 વૈષ્ણવમાં સાધુ રૂપે પણ સેવક છે કે જે લોકોને ખાલી મંત્ર જ આપે છે, તો મંત્રનો તમે સેવન કરો. વૈરાગી પણ એમના સેવક છે. દરેકને પોતપોતાની મતિ પ્રમાણે સેવા આપી છે. અમુકને સ્વરૂપ સેવા આપી છે, અમુકને માનસી સેવા આપી છે. કંજૂસ માણસ હોય બિચારા, દ્રવ્યનો ખર્ચ ન થાય તો શું કરે એને? તો તું કંજૂસ છે ને, તારી પાસે ટાઈમ નથી ને કે તું આરામથી 5 મિનિટ બેસીને સેવા કરે. તો એમ કહું તું માનસી સેવા કર. આંખો બંધ કરીને વિચાર કર કે તું ભગવાનને કપડાં પહેરાવે છે, ભગવાનને શણગાર કરે છે, ભગવાનને તિલક કરે છે, અને વિચારમાં મનમાં તો તું ભગવાનને સોનાનો મુગટ પહેરાવી શકે નહીં. તારા પૈસા નહીં ખર્ચાય, તારા હાથે એવું છે કે તારાથી પૈસા નહીં ખર્ચાય, તો મનમાં ખર, માનસમાં ખર્ચ. ત્યાં તો પૈસા નથી લાગતા ને, ત્યાં તારે કોઈ દુકાનદારે પાસે નથી જવું પડતું ને. Imagine that you are giving God all those things. You are giving him a beautiful seat made of gold and jewels. You are giving him jewels, you are giving him clothes, you are giving him, offering garlands to him. મહારાજો માણસ ખાવાનું જ બનાવતા ના આવડે શું કરે? તો માનસી સેવામાં તો તમે દૂધ પાકનું જ આપી શકો ને. માનસીમાં તો તમે ઠોર બનાવીને ભગવાનને ધરો. હવે આવો ચિંગુસ માણસ એક દિવસ બિચારાથી માનસીમાં દૂધમાં વધારે ખાંડ પડી ગઈ. માનસીમાં એટલો તલ્લીન હતો કે એને થયું કે આ દૂધમાં ખાંડ વધારે પડી, લાવ થોડી કાઢી લઉં. એ કાઢવા ગયો, ભગવાને હાથ પકડ્યો, આ તારા બાપના ઘરનું છે ખાંડ અંદર, માનસીમાં નાખીને તો કેમ તું અંદર કાઢવા જાય છે? ભગવાને હાથ પકડ્યો અને બેડો પાર થઈ ગયો. માનસીમાં પણ જો આપણે તલ્લીન થઈ જઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. આપણા ગુરુઓ એટલા મહાન હતા કે ગુરુ આપણે એની પાસે જઈએ ત્યારે ગુરુ પહેલાં પૂછે તમે શું કરો છો. ગુરુ 2-4 દિવસ જુએ કે તમારું વર્તન કેવું છે, તમારો વ્યવહાર કેવો છે, તમારું રહેણી કરણી કેવી છે, અને પછી તમને એ પ્રમાણે સેવા આપે. બધાને એકની સેવા થોડી ઠપકારી દેવાય, એક જ મંત્ર બધાને ઠપકારી દેવાય, કેવી રીતે ફાવે? ચાલે જ નહીં. બધાને બાળ સ્વરૂપ આવી જાય, બધાને કહ્યું બાળકૃષ્ણની સેવા કરો, અને કોઈને વાત્સલ્ય ભાવ ના હોય તો શું કરે? ના હોય વાત્સલ્ય ભાવ, મધુર ભાવ હોય ને બાળ સેવા આપે, શું કરે માણસ? જેનો જેવો ભાવ હોય એ પ્રમાણેના સ્વરૂપની સેવા આપવી જોઈએ. અને વલ્લભાચાર્યજીની વ્યવસ્થા પણ કરેલી છે. કોકને સખ્ય ભાવ હોય તો શું કરે? નાના બાળક સાથે કેવી રીતે રમે? તો સખ્ય ભાવ માટેના પણ સ્વરૂપો આપેલા. બધી વ્યવસ્થા છે. પહેલી વસ્તુ આપણી જ ભૂલ. આપણે જ પૂછતા નથી કે તમે મને શું આપી રહ્યા છો. કાંઈ કાનમાં કાંઈ ગણ 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 થયું, આપણે તિલક કર્યું, પૈસા મૂક્યા, કામ પતી ગયું. મહારાજે સેવા પધરાવી, આપણે પધરાવી લીધી, ઘરે લઈ ગયા, આથીના 4 આંટા મૂકીને મૂકી દીધું. પૂછો પહેલાં કયો મંત્ર છે, શું મંત્ર છે. મંત્રનું આપણે સંસ્કૃત ન ફાવે તો પૂછી જુઓ ભાઈ કે આ મંત્રનો મિનિંગ શું છે, આ મંત્રનું રહસ્ય શું છે. તમે જે સ્વરૂપ પધરાવ્યું છે સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપની પૂજા કેવી રીતે કરાય, સેવા કેવી રીતે કરાય, અને સેવા એકચ્યુઅલી કેવી રીતે કરાય, કોઈ પૂછતું નથી.
ખાલી સ્વરૂપ પધરાવી દીધું, પછી દુકાનમાંથી વસ્ત્ર લાવી દીધા, દુકાનમાંથી પેલા ઘરેણા લાવી દીધા અને ચોંટાડી દીધા ભગવાનને, મીણ ચોંટાડી દીધું, થઈ ગયું ભગવાનનું. શૃંગાર કેવી રીતે કરવો, સેવા કેવી રીતે કરવી એ પૂછી લેવું જોઈએ, અને આપણે પૂછી લેવું જોઈએ. કદાચ ધર્માધ્યક્ષો આપણને ના પણ કહે, આપણી રિસ્પોન્સિબિલિટી છે, વી શુડ આસ્ક ફોર ધોઝ થિંગ્સ. આમાં રિસ્પોન્સિબિલિટી બંને સાઈડની છે, એક સાઈડની નથી. ગુરુઓએ તો પૂછવું જ જોઈએ, ગુરુઓએ તો એમનું કામ કરવું જ જોઈએ, પણ એ લોકો જો ન કરે તો આપણે તો આપણું કરવું જ જોઈએ. આજે પપ્પા દત્ત મહારાજ પાસે ગયા, કહ્યું કે ભાઈ મને આગળ વધવું છે આધ્યાત્મની દિશામાં, આધ્યાત્મના જગતમાં મને આગળ વધવું છે, હું શું કરું? દત્ત મહારાજે નથી કહ્યું કે ચાલ દત્તનું નામ લે, આમ કરતા એમ કર. નો, પહેલાં પૂછ્યું છે તું શું કરે છે ભાઈ? અચ્છા, તું ધ્યાન કરે છે. તું કોનું ધ્યાન કરે છે? કયો મંત્ર લે છે? અચ્છા, તું શ્રી કૃષ્ણ નમઃ કરે છે? કયો શ્રી કૃષ્ણ નમઃ? અતિ ઉત્તમ મંત્ર છે, ચાલુ રાખ. માણસ જે જગ્યાએ ઊભો હોય એ જગ્યાએથી તમે આગળનો રસ્તો બતાડો ને, તમે એમ થોડી કહો કે ના ના પણ આ છે ને તું પાછો જ્યાંથી આવે છે ને ત્યાં પાછો જા, તો ત્યાં આગળ પેલો બીજો રસ્તો લઈને આમ થઈને આમ આવજે, એવું કહેવાય? ગુરુએ જોવું જોઈએ કે આ માણસ કઈ સ્થિતિએ ઊભો છે, ક્યાં ઊભો છે, કેવી રીતે ઊભો છે, અને એનાથી આગળ રસ્તો બતાડે. કારણ કે છેવટે બધે રસ્તા તો એક જ જગ્યાએ જાય છે. All the great religious leaders at the moment, at least Hindu ones, if not others, say that બધા રસ્તા એક જ જગ્યાએ જાય. And this is a very special thing about Hinduism, that all our sadhus say કે સર્વધર્મ સંભાવ. બીજા કોઈ ધર્મમાં નથી, આપણામાં જ આ છે. બધા એમ જ કે જો તમે અમારા ધર્મમાં નથી, if you don't follow our religion, you are definitely guaranteed to go to hell. હિન્દુ ધર્મ ઇઝ વન ધર્મ વિચ સેઝ કે તમે જ્યાં છો ત્યાંથી તમે ભગવાનને પહોંચશો, ગેરંટી. હવે આ આપણે ગેરંટી સાથે કેવી રીતે કહી શકીએ? આપણી પાસે કયું પ્રૂફ છે કે આ ગેરંટી છે કે તમે કોઈ પણ ધર્મમાં હશો, કોઈ પણ સંપ્રદાયમાં હશો, તમે ભગવાન પાસે પહોંચશો? બીજા બધા તો ખાલી વાત કરે છે. રામકૃષ્ણ પરમહંસે પોતે અનુભવેલું છે. Ramkrishna Paramhans was such an amazing, wonderful character કે જેણે ખાલી કોઈ પણ વસ્તુ કહી છે એટલે લઈ નથી લીધી, એણે બધી વસ્તુનો એક્સપિરિયન્સ કરેલો. કે કોઈ ભગવાનને તમે ધ્યાનથી પહોંચી શકો તો કોઈ ચલો ધ્યાનથી આપણે પહોંચી જઈએ, કોઈ સેવાથી પહોંચાય, સેવાથી પહોંચી જાય, માધુર્ય ભાવથી, સખ્ય ભાવથી, સેવા ભાવથી, દાસ્ય ભાવથી, જે ભાવ કયો એ ભાવથી ભગવાન પાસે પહોંચેલા. કોઈ કહ્યું કે ઇસ્લામથી પહોંચાતો કે હું ઇસ્લામ પણ ટ્રાય કરવા તૈયાર છું, આઉ ટુ સી કે એ જ ભગવાન છે કે નહીં. ક્રિશ્ચિયાનિટી પણ ટ્રાય કરવા તૈયાર છું, એનાથી ભગવાનને પહોંચા છે કે નહીં. અને દરેક જગ્યાએ, દરેક ધર્મ, દરેક સંપ્રદાયના અલગ અલગ પ્રયત્નો કર્યા પછી he came to the conclusion that yes, the paths may be different, but the end point is the same. એ જે નિરાકાર સ્વરૂપ છે તો બધે એક જ છે. અને એ રામકૃષ્ણે અનુભવથી એક્સપેરિમેન્ટ કરીને કહેલું છે, ખાલી લફાકા નથી મારે. કાલે હિતેશભાઈને અમે વાત કરતા હતા કે સંપ્રદાય અને ધર્મ શું. એમણે બહુ સરસ સમજાવ્યું કે સંપ્રદાય એટલે પાંદડા છે અને ધર્મ એટલે ઝાડ છે. પાંદડા તો નવા નવા ફૂટી શકે, દર થોડાક વર્ષે કોઈક નવા મહારાજ ધર્માધ્યક્ષ આવી જાય અને નવો એક સંપ્રદાય ઊભો કરી દે. થોડો વખત થાય અને પછી પાંદડા હલીને નીચે પડી પણ જાય. પણ એના કારણે ઝાડને કારણે નથી થતું, ઝાડ તો ત્યાંનું ત્યાં જ રહે છે. પણ આપણે એમ કહીએ કે નહીં આ પાંદડું છે ને એ જ આખું ઝાડ છે ને એના કારણે જ આખું ઝાડ ટકી રહ્યું છે, એ વાત મૂર્ખામી. સંપ્રદાય ધર્મ નથી, ધર્મ અલગ વસ્તુ છે. રિલિજન or the basis of religion are totally different to the sects, but the sects try and insist that we are the dharma. પછી કોઈ પણ ધર્મમાં આપણે જઈએ, શૈવમાં જઈએ કે પુષ્ટિમાં જઈએ કે
કોઈમાં પણ જઈએ આપણે, બધામાં કહે કે અમે જ સાચા છીએ. આજે સ્વામિનારાયણમાં જઈએ તો કે અહીંયા બીજાની પાસે જવાય જ નહીં, બોલાય જ નહીં. કેમ? સ્વાધ્યાય બીજું કંઈ વાંચો તો તમે સુસંસ્કૃત નથી ગણાતા. કેમ? વાડાબંધી કેમ છે આ બધી? આજે માધવાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, પાંડુરંગ શાસ્ત્રી એક શાસ્ત્ર વાંચી નથી બેઠા. એમણે પૂરા 4 વેદ, 18 પુરાણ, બધી વસ્તુઓ વાંચી છે. હિન્દુ પણ વાંચ્યું છે, નોન હિન્દુ પણ વાંચ્યું છે. બધી જ ફિલોસોફી વાંચીને એમણે કહેલું છે કે આ સત્ય છે. એ લોકો મૂર્ખા હતા, આ બધું વાંચવા બેઠા હતા. જો કે ગીતામાં જ બધું હતું તો પાંડુરંગ શાસ્ત્રી ગીતા જ આખો જન્મ વાંચ્યું હતું. શું કામ રામાયણ વાંચ્યું, શું કામ મહાભારત વાંચ્યું? એ લોકોએ વાંચ્યું એટલે આપણે વાંચવાની જરૂર નથી. ટીચર ઉપર બેઠો હોય, આપણને કહેતો હોય કે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, એનો અર્થ એવો કે આપણે ટીચરે જે લખાવ્યું છે એ જ લખવાનું, એની પછી એક બીજો દાખલો શીખવાનો જ નહીં. ટીચરે કહ્યું કે 1 + 1 = 2, ફાઇન, ગુડ. 2 + 0 મને નથી આવડતું, ટીચરે શીખવાડ્યું નથી. એ દાખલો ટીચરે શીખવાડ્યો જ નથી, હું શીખું કેવી રીતે? અરે પણ તારામાં તો અક્કલ છે, તું તો થોડા દાખલા કર તારી મેં તે એકલા. કઈ ટીચર બોર્ડ પર લખે એટલા જ દાખલા સાચા? સંપ્રદાયમાં ન જવું જોઈએ, આપણે ધર્મને વળગવું જોઈએ. ધર્મ મહત્વનો છે, સંપ્રદાય મહત્વનો નથી. મંત્રમાં રહેલો જે મિનિંગ જે છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મંત્ર ઇટસેલ્ફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ મોર ઇમ્પોર્ટન્ટ દેન મંત્ર એનું જે હાર્દ છે એ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને આવો કેવી રીતે કહું છું એ ઇમ્પોર્ટન્ટ છે. આવો શબ્દ ઇમ્પોર્ટન્ટ નથી. આવો અને આવો એમાં ફરક છે. તો મંત્રના હાર્દમાં જવાનું છે, ભાવમાં જવાનું છે. માણસ કેવા ભાવથી તમને બોલાવે છે એના પર જવાનું છે. અદિતિના ભાવ શુદ્ધ હતા એટલે અદિતિને ખાલી 15 દિવસનું વ્રત આપ્યું છે, અને દિતિના ભાવ અશુદ્ધ હતા એટલે એને વર્ષનું વ્રત આપવું પડ્યું છે. પ્રભુએ કહ્યું હતું કે હું તમારે ત્યાં અવતાર લઈશ. અવતાર માટે પ્રભુનું જે કાર્ય હતું એ સંપૂર્ણ કરવા માટે કશ્યપે કહ્યું કે પ્રભુ, અદિતિની આ ઈચ્છા છે, આપ પૂર્ણ કરશો? પ્રભુએ અદિતિની ઈચ્છા પૂર્ણ કરી. પયોવ્રતના 15 દિવસ પછી અદિતિને ભગવાનના દર્શન થયા છે. ભગવાને આવવાનો વાયદો આપ્યો. વામન પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ દેવો સ્તુતિ કરવા આવ્યા. દેવો તો સ્વાર્થી છે, પોતાનું કામ ભગવાન કરવા આવ્યા છે એટલે સ્તુતિ કરવા આવ્યા છે. જીવ માત્ર દુષ્ટ છે, જીવ માત્ર સ્વાર્થી છે. અને એ સ્વાર્થ જ્યારે જાય અને માણસ નિસ્વાર્થ બને ત્યારે જ એનામાં ભગવત ભાવ ઉત્પન્ન થાય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે. વામન ભગવાનના પ્રાગટ્ય થવાથી ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો. વામન ભગવાન કી જય. તો ભાભી એક ભજન ગાય લો. ભાભી એક ભજન વામન નું આવડતું વામનજી નું ગાઓ. કોઈ પણ ભજન નહીં. પુસ્તક આવે પેલા ભાભી તમે તો ગાઓ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. શ્રીજી આવો તે રંગ મને શ્રીદ લગાડ્યો, બીજું તડકો નથી એકે રંગ વિઠ્ઠલના, આવો સતમ કે રંગ મને શ્રીદ. કર્પૂર ગૌરમ કર્યું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ
તમે ભાભી તમે ગાઓ. સદા